નમો લક્ષ્મી યોજના વિશેની સૌથી અગત્યની માહિતીનો આ એક ઝડપી સારાંશ છે. ગુજરાત સરકારે દીકરીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે આ એક જબરદસ્ત સ્કોલરશિપ શરૂ કરી છે, જેથી પૈસાના વાંકે કોઈનું ભણતર ક્યારેય ન અટકે. તો સૌથી પહેલો મુદ્દો એ છે કે આનો સીધો લાભ કોને મળશે? ગુજરાતની સરકારી, ગ્રાન્ટેડ કે પછી ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં ભણતી તમામ દીકરીઓ આના માટે પાત્ર છે. બસ શરત એટલી જ છે કે પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. અને હા, વિદ્યાર્થિનીની પોતાની કોઈ જ આવક ન હોવી જોઈએ. જુઓ, પ્રાઇવેટ સ્કૂલની દીકરીઓને પણ આમાં આવરી લેવાય છે એ બહુ મોટી વાત છે. હવે બીજો મુદ્દો. આ આર્થિક સહાય ખરેખર કેટલી મોટી છે? શિક્ષણ વિભાગે આખા ગુજરાતમાં આ યોજના લાગુ કરવા માટે પૂરા 1250 કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવ્યું છે. તમે જ વિચારો, આટલી મોટી રકમ બતાવે છે કે આ કોઈ સામાન્ય સ્કોલરશિપ નથી, પણ દીકરીઓને ધોરણ 12 સુધી ભણાવવા માટેનું એક મજબૂત આર્થિક પીઠબળ છે. છેલ્લે, સૌથી અગત્યની વાત કે આના માટે અરજી કેવી રીતે કરવી. વાલીઓ ચિંતા ન કરતા, તમારે આના માટે સરકારી કચેરીઓના કોઈ ધક્કા નથી ખાવાના. આખી પ્રોસેસ બિલકુલ મફત અને ઓનલાઈન છે, જે સીધી સ્કૂલમાંથી જ પૂરી થઈ જશે. તમારે માત્ર આવકનો દાખલો જમા કરાવવાનો રહેશે અને સ્કૂલવાળા જ આ ફોર્મ સીધું ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને મોકલી આપશે. ટૂંકમાં કહીએ તો નમો લક્ષ્મી યોજના એ દીકરીઓને આર્થિક ચિંતામાંથી સાવ મુક્ત કરી તેમનું ભણતર સતત ચાલુ રાખવા માટેની એક શાનદાર ચાવી છે.